દાડમ કાપતા હતા. દાડમ કાપતા કાપતા મિત્રો દેખો કોડે પણ નીકળવા આવી થોડી અટકાવલ થાય દેખો. અને દાળમાં પણ મોટા ભાગે કપાઈ ગઈ હતી. ખોટું આવી ગયા દાળમાં કાઢવા સારું દેખો. દાળમાં હુકી મિત્રો કાઢવાની છે દેખો. એક હેલો મિત્રો, કેમ છો બધા? રેડી? અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ બધાને. અને ફાઇનલી અમે છોટું આવી ગયા દાળમાં કાઢવા સારું દેખો. દાળમાં હુકી મિત્રો કાઢવાની છે દેખો. એક કામ કાઢી અને એક ઉલી મિત્રો બે દાળમાં કાઢી અને એક હોમે ઉલેલ પડી થોડીક નાની, કેમ કે હુકી છે મિત્રો એટલામાં. એટલે મિત્રો દેખો હવે હુકી છે એ બધી કાઢવાની છે. એટલે ઓમ ના હારી થોડું ઓમ ના હાર બધા દેખો. અમે છોટું બધા અને કાળા મિત્રો કેવા મસ્ત આપણે છે પોણે વાળી કાત નાસી કમ્પ્લીટ કરી દીધા. અને દેખો એક આ કોટબા છે કાઢવાનો છે હુકું. એક ઓલું ભાર્યો મોટો જબર આપણો રહ્યો. એટલે બધા મિત્રો કાઢવાના છે હુકું હુકા મસ્ત કાઢી અને ભેગા કરવાના છે. અને પછી આપણે કરી લઈ જવાના છે મિત્રો. દાડમ કાપતા હતા. દાડમ કાપતા કાપતા મિત્રો દેખો કોડે પણ નીકળવા આવી થોડી અટકાવલ થાય દેખો. અને દાળમાં પણ મોટા ભાગે કપાઈ ગઈ હતી દેખો. એક અહીંયા પડી એક પડી એક દેખો મિત્રો. હા રહી. એટલે હવે કાપવાની ન રહી ગઈ છે મિત્રો દેખો. મેં બે ત્રણ ફૂકી છે એ અને હારી. એટલે આ પછી ધોણે અને લઈ જવાની છે અંદર, બારે કાઢવાની છે દાળમાં ફૂકી. કેમ કે મિત્રો એવો પ્રકારનો એક રોગ છે એ બધી દાળમાં ફૂકવી નાખે છે. અને એ રોગ તેમ બધી દાળમાં લાગુ પડતો હોય છે. એક બે દાળ નહીં પણ બધી દાળને લાગુ પડતો હોય છે. એના લીધે દેખો આવો રોગ આ પ્લગ રોગ છે. અને દાળ ફૂંકાય એ ઉકારો રોગ કહેવાય. એ દાડમને બધી ફૂંકી નાખે એટલે તેમાં મિત્રો બધી ફૂંકાઈ જાય છે દાળમાં. આપણે મગફળીની દવા લાવી છે દેખો. આર્યા છે પુષ્કર એવું કરીને નોમ છે. અને આ દબળો આ પાવડર છે. આ પાવડર એ આમ પ્રકારનું છે લીલા પ્રકારનું. એ મિત્રો બધું નહીં નાખવાનું, થોડોક રાખવાનું હોય બીજું બધું નાખવાનું હોય. આ તો મિત્રો રાખો એ બધું નાખી જાય. કેમ કે બધું મગફળીને કાઢવું પડે એટલે નાગ દિલાલને મિત્રો આટલું રાખવાનું હોય. બીજું બધું આપણે નાખવું પડે દેખો અંદર. હા લાવી કંઈ નાખે ગમ થાય. મગફળીની અંદર આવી જાય દવાને છોડવાની છે દેખો. દવા તો આવી રહી સસડાટ. અને દેખો આટલા મિત્રો થોડીક મગફળી પીળી પડી હતી એટલે લેટરથી આપણે ઉભા થઈ હતી. અને બીજી મિત્રો કમ્પ્લીટ થઈ એટલે પીળી ના પડવી હતી મગફળી. પણ હવે કોઈ ખબર નહીં શાના કારણ છે તે. આ બધું દેખો મિત્રો ભરપૂર થઈ જશે. હુઈએ બેહવાનું પણ ચાલુ થઈ જશે દેખો. બે જેવા મસ્ત બે હેરા છે. હુઈએ બેઠા પડે દેખો આપણે બહાર નીકળે એટલે હુઈએ બેહવાનું પણ ચાલુ થઈ જશે. અને હવે દવા લાવવાની હુયા બેસાડવાની એટલે એથી વધારે હુયા બે વાંચી બે અને અત્યારે બે એટલે વિડીયોની અંદર બની રહેજો. દેખો સણાટ દવાનો બદલ બોલાઈ રહી. આપણે જઈ ચેક કરીએ. અને મગફળીનો મિત્રો આવો નજારો છે મારે ફર્સ્ટ ક્લાસ દેખો છે. ફાઇનલી દવા આપણે છંટાઈ છે દેખો. દવા થોડી આવે છે અને બધે મેં છંટાઈ ગઈ છે એ ટુ ઝેડ. અને આખે મગફળીમાં વાર છે 45 મિનિટ થઈ. કેમ કે આની અંદર મિત્રો બે કટાની અંદર 45 મિનિટ થાય એટલે થોડી જશે મિત્રો વહેલી. પણ થોડોક ટાઈમ લાગે 15-20 મિનિટ તો ડબલ દવા હોય એ પાછી મિત્રો છોડવી પડે છે એમાં. આપણે થોડી દાડા થકી 40-20 મિનિટ થાય દવા છોડતા અડધી કલાક. પણ થોડીક દવા વધે ને એ પાછી ડબલ કરવી પડે છે દેખો. એટલે આપણે મોટર બંધ કરશું કેમ કે હવે દવા બધી સંટાઈ ગઈ. અને દેખો બધી દવા સંટાઈ ગઈ એટલે આપણે હવે બે દાડે ચેડ વળી પાછી દવા છોડવાની થશે
તાર મિત્રો શોર્ટ છે હાલ તો મિત્રો કોઈ છોડવાની છે નહીં. અને મિત્રો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.